નમસ્કાર તાલીમાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આરકે ટેકનિકલ સ્કિલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડના પ્રથમ સેમેસ્ટરમાં આવતા મોડ્યુલ નંબર 1 સેફ્ટી પ્રેક્ટિસ એન્ડ હેન્ડ ટૂલ્સને લગતા ભારત સ્કિલ્સના MCQs ગુજરાતીમાં સમજીશું. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો અને વિડીયો ગમે તો એને લાઇક અને શેર કરજો અને તમારા અન્ય મિત્રો સુધી પણ જરૂરથી પહોંચાડજો. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સેફ્ટી સાઇન? એટલે કે આપેલ સલામતી ચિહ્નનું નામ શું છે? એના ઓપ્શન્સ છે: એ વોર્નિંગ સાઇન એટલે કે ચેતવણી ચિહ્ન, બી મેન્ડેટરી સાઇન એટલે કે ફરજિયાત ચિહ્ન, સી પ્રોહિબિશન સાઇન એટલે કે પ્રતિબંધ ચિહ્ન અને ડી ઇન્ફોર્મેશન સાઇન એટલે કે માહિતી ચિહ્ન. આનો સાચો જવાબ છે ડી ઇન્ફોર્મેશન સાઇન. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ સ્મૂથરિંગ ઇન એક્સટિંગ્વિશિંગ ઓફ ફાયર? એટલે કે અગ્નિ ઓલવવામાં શું કામ આવે છે? એના ઓપ્શન્સ છે: એ એડિંગ ધ ફ્યુઅલ એલિમેન્ટ ટુ ધ ફાયર એટલે કે આગમાં બળતણ તત્વ ઉમેરવું, બી રિમૂવિંગ ધ ફ્યુઅલ એલિમેન્ટ ફ્રોમ ધ ફાયર એટલે કે આગમાંથી બળતણ તત્વ દૂર કરવું, સી યુઝિંગ ઓફ વોટર ટુ લોઅર ધ ટેમ્પરેચર એટલે કે તાપમાન ઘટાડવા માટે પાણીનો ઉપયોગ અને ડી આઇસોલેટિંગ ધ ફાયર ફ્રોમ ધ સપ્લાય ઓફ ઓક્સિજન એટલે કે ઓક્સિજનના પુરવઠામાંથી આગને અલગ પાડવી. આનો સાચો જવાબ છે ડી આઇસોલેટિંગ ધ ફાયર ફ્રોમ ધ સપ્લાય ઓફ ઓક્સિજન એટલે કે ઓક્સિજનના પુરવઠામાંથી આગને અલગ પાડવી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, વિચ ઇઝ ધ ફિઝિકલ હેઝાર્ડ? એટલે કે ભૌતિક જોખમ કયું છે? એના ઓપ્શન્સ છે: એ સ્મોકિંગ એટલે કે ધૂમ્રપાન, બી વાઇબ્રેશન એટલે કે કંપન, સી કોરોસિવ એટલે કે ક્ષીણ અને ડી રેડિયો એક્ટિવ એટલે કે કિરણોત્સર્ગી. આનો સાચો જવાબ છે બી વાઇબ્રેશન. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, વિચ ઇઝ ધ કરેક્ટ સિક્વન્સ ઓફ ઓપરેશન ટુ બી પરફોર્મ્ડ વેન યુઝિંગ ધ ફાયર એક્સટિંગ્વિશર? એટલે કે અગ્નિશામકનો ઉપયોગ કરતી વખતે કરવામાં આવતી કામગીરીનો સાચો ક્રમ કયો છે? એના ઓપ્શન્સ છે: એ પુલ, એમ, સ્ક્વીઝ, સ્વીપ એટલે કે ખેંચવું, નિશાન લગાવવું, દબાવવું અને ફેરવવું. ત્યારબાદ બી પુલ, એમ, સ્વીપ અને સ્ક્વીઝ એટલે કે ખેંચવું, નિશાન લગાવવું, ફેરવવું, દબાવવું. સી પુશ, એરેન્જ, સ્ક્વીઝ, સ્વીપ એટલે કે ધકેલવું, ગોઠવવું, દબાવવું, ફેરવવું અને ડી પુશ, એરેન્જ, સ્વીપ, સ્ક્વીઝ એટલે કે ધકેલવું, ગોઠવવું, ફેરવવું, દબાવવું. આનો સાચો જવાબ છે એ પુલ, એમ, સ્ક્વીઝ, સ્વીપ એટલે કે ખેંચવું, નિશાન લગાવવું, દબાવવું, ફેરવવું. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, વિચ ટાઈપ ઓફ ધ 5S કન્સેપ્ટ રિફર્સ સ્ટાન્ડર્ડાઇઝેશન? એટલે કે કયા પ્રકારનો 5S ખ્યાલ માનકીકરણનો સંદર્ભ આપે છે? એના ઓપ્શન્સ છે: એ સ્ટેપ 1 એટલે કે પ્રથમ ચરણ, બી સ્ટેપ 2 એટલે કે બીજું ચરણ, સી સ્ટેપ 3 એટલે કે ત્રીજું ચરણ અને ડી સ્ટેપ 4 એટલે કે ચોથું ચરણ. આનો સાચો જવાબ છે ડી સ્ટેપ 4 એટલે કે ચોથું ચરણ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, વિચ પ્લાયર ઇઝ યુઝડ ફોર મેકિંગ વાયર હુક્સ એન્ડ લૂપ્સ? એટલે કે વાયર હુક્સ અને લૂપ્સ બનાવવા માટે કયો પ્લાયર વપરાય છે? એના ઓપ્શન્સ છે: એ ફ્લેટ નોઝ પ્લાયર, બી લોંગ નોઝ પ્લાયર, સી રાઉન્ડ નોઝ પ્લાયર અને ડી ડાયગોનલ કટિંગ પ્લાયર. આનો સાચો જવાબ છે સી રાઉન્ડ નોઝ પ્લાયર. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ યુઝ ઓફ પિન્સર? એટલે કે પિન્સરનો ઉપયોગ શું છે? એના ઓપ્શન્સ છે: એ ટ્વિસ્ટિંગ ધ ફ્લેક્સિબલ વાયર્સ એટલે કે ફ્લેક્સિબલ વાયરને વાળવા, બી કટિંગ સ્મોલ ડાયામીટર ઓફ વાયર્સ એટલે કે નાના ડાયામીટરના વાયરને કાપવા, સી એક્સ્ટ્રેક્ટિંગ ધ પિન નેઇલ્સ ફ્રોમ ધ વુડ એટલે કે લાકડામાંથી પિન તથા ખીલીઓ કાઢવા અને ડી હોલ્ડિંગ સ્મોલ ઓબ્જેક્ટ્સ વેર ફિંગર કેન નોટ રીચ એટલે કે આંગળી ન પહોંચતી હોય ત્યાં નાની વસ્તુઓ પકડવા. આનો સાચો જવાબ છે સી એક્સ્ટ્રેક્ટિંગ ધ પિન નેઇલ્સ ફ્રોમ ધ વુડ એટલે કે લાકડામાંથી પિન તથા ખીલીઓ કાઢવા. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ રોડ સેફ્ટી સાઇન?
એટલે કે દર્શાવેલ માર્ગ સુરક્ષા ચિહ્નનું નામ શું છે? એના ઓપ્શન્સ છે એ મેન્ડેટરી સાઇન એટલે કે ફરજિયાત ચિહ્ન, બી કોશનરી સાઇન એટલે કે સાવચેતીનું ચિહ્ન, સી ઇન્ફોર્મેટરી સાઇન એટલે કે માહિતીપ્રદ ચિહ્ન અને ડી પ્રોહિબિશન સાઇન એટલે કે પ્રતિબંધ ચિહ્ન. આનો સાચો જવાબ છે એ મેન્ડેટરી સાઇન એટલે કે ફરજિયાત ચિહ્ન. ત્યારબાદ 9મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ બેકગ્રાઉન્ડ કલર ઓફ વોર્નિંગ સાઇન્સ ઇન ધ બેઝિક કેટેગરી? એટલે કે મૂળભૂત શ્રેણીમાં ચેતવણી ચિહ્નોનો પાછળનો રંગ શું છે? એના ઓપ્શન્સ છે એ બ્લુ એટલે કે વાદળી, બી વ્હાઇટ એટલે કે સફેદ, સી યલો એટલે કે પીળો અને ડી ગ્રીન એટલે કે લીલો. આનો સાચો જવાબ છે સી યલો એટલે કે પીળો. ત્યારબાદ 10મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ ફાયર એક્સટિંગ્યુશર ઇઝ યુઝડ ફોર ફાયર ઓન ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ? એટલે કે વિદ્યુત ઉપકરણોમાં લાગેલી આગ માટે કયા પ્રકારના અગ્નિશામકનો ઉપયોગ થાય છે? એના ઓપ્શન્સ છે એ હેલોન ટાઈપ, બી ફોમ ટાઈપ, સી ગેસ કાર્ટ્રીજ ટાઈપ અને ડી સ્ટોરેડ પ્રેશર ટાઈપ. આનો સાચો જવાબ છે એ હેલોન ટાઈપ. ત્યારબાદ 11મો પ્રશ્ન છે વિચ ઇઝ ધ વેસ્ટ ડિસ્પોઝલ મેથડ ધેટ પ્રોડ્યુસીસ હીટ? એટલે કે કચરાના નિકાલની પદ્ધતિ કઈ છે જે ગરમી ઉત્પન્ન કરે છે? એના ઓપ્શન્સ છે એ રિસાયકલિંગ, બી કમ્પોસ્ટિંગ એટલે કે ખાતર નાખવું, સી ઇન્સિનરેશન એટલે કે ભસ્મીકરણ અને ડી વેસ્ટ કમ્પેક્શન. આનો સાચો જવાબ છે સી ઇન્સિનરેશન એટલે કે ભસ્મીકરણ. ત્યારબાદ 12મો પ્રશ્ન છે વિચ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પીપીઈ ઇઝ યુઝડ ફોર ધ પ્રોટેક્શન ફ્રોમ ફ્યુમ્સ? એટલે કે ધુમાડાથી રક્ષણ માટે કયા વ્યક્તિગત રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે? એના ઓપ્શન્સ છે એ એપ્રોન, બી ગોગલ્સ, સી ઇયર માસ્ક એટલે કે કાન કવચ અને ડી નોઝ માસ્ક એટલે કે નાક કવચ. આનો સાચો જવાબ છે ડી નોઝ માસ્ક એટલે કે નાક કવચ. ત્યારબાદ 13મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ BIS? એટલે કે BISનું પૂર્ણ સ્વરૂપ શું છે? એના ઓપ્શન્સ છે એ બોર્ડ ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, બી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, સી બોર્ડ ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ અને ડી બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ. આનો સાચો જવાબ છે બી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. ત્યારબાદ 14મો પ્રશ્ન છે વિચ મેથડ ઇઝ યુઝડ ટુ લિફ્ટ એન્ડ મૂવ હેવી લોડ્સ? એટલે કે ભારે ભાર ઉપાડવા અને ખસેડવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? એના ઓપ્શન્સ છે એ વિન્ચીસ, બી ક્રેન એન્ડ સ્લિંગ્સ, સી લેયર્સ એન્ડ રોલર્સ અને ડી મશીન મૂવિંગ પ્લેટફોર્મ્સ. આનો સાચો જવાબ છે બી ક્રેન એન્ડ સ્લિંગ્સ એટલે કે ક્રેન અને સ્લિંગ. ત્યારબાદ 15મો પ્રશ્ન છે વોટ ઇઝ સ્ટાર્વિંગ ઇન એક્સટિંગ્વિશિંગ ઓફ ફાયર? એટલે કે આગ ઓલવવામાં સ્ટાર્વિંગ શું છે? એના ઓપ્શન્સ છે એ એડિંગ ફ્યુઅલ ટુ ધ ફાયર એટલે કે આગમાં બળતણ ઉમેરવું, બી યુઝિંગ વોટર ટુ કૂલ ધ ફાયર એટલે કે પાણીનો ઉપયોગ કરીને તાપમાન ઓછું કરવું, સી રિમૂવિંગ ફ્યુઅલ એલિમેન્ટ ફ્રોમ ધ ફાયર એટલે કે આગમાંથી બળતણ તત્વ દૂર કરવું અને ડી પ્રિવેન્ટિંગ ઓક્સિજન સપ્લાય ટુ ધ ફાયર એટલે કે આગને ઓક્સિજન પુરવઠો અટકાવવો. આનો સાચો જવાબ છે સી રિમૂવિંગ ફ્યુઅલ એલિમેન્ટ ફ્રોમ ધ ફાયર એટલે કે આગમાંથી બળતણ તત્વ દૂર કરવું. ત્યારબાદ 16મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ પીપીઈ? એટલે કે પીપીઈનું નામ શું છે? એના ઓપ્શન્સ છે એ નોઝ માસ્ક એટલે કે નાક કવચ, બી હેડ શિલ્ડ એટલે કે માથાનું કવચ, સી ફેસ શિલ્ડ એટલે કે ચહેરાનું કવચ અને ડી હેન્ડ સ્ક્રીન એટલે કે હાથ સ્ક્રીન. આનો સાચો જવાબ છે ડી હેન્ડ સ્ક્રીન એટલે કે હાથ સ્ક્રીન. ત્યારબાદ 17મો પ્રશ્ન છે વિચ ડિસ્પોઝલ મેથડ ઓફ વેસ્ટ સેવ લોટ ઓફ એનર્જી? એટલે કે કચરાના નિકાલની કઈ પદ્ધતિ ઘણી ઉર્જા બચાવે છે? એના ઓપ્શન્સ છે એ લેન્ડફિલ એટલે કે જમીનમાં ભરવો, બી રિસાયકલિંગ, સી ઇન્સિનરેશન એટલે કે ભસ્મીકરણ અને ડી કમ્પોસ્ટિંગ એટલે કે ખાતર નાખવું. આનો સાચો જવાબ છે બી રિસાયકલિંગ. ત્યારબાદ 18મો પ્રશ્ન છે વિચ આર્ટિફિશિયલ રેસ્પિરેશન મેથડ
is to be performed to the victim with injuries on the chest and belly. એટલે કે છાતી અને પેટ પર ઈજાઓ હોય તેવા પીડિતને કઈ કૃત્રિમ શ્વાસોશ્વાસની પદ્ધતિ આપવામાં આવે છે? એના ઓપ્શન્સ છે: એ શેફર્સ મેથડ એટલે કે શેફરની પદ્ધતિ, બી માઉથ ટુ માઉથ મેથડ એટલે કે મોંથી મોંની પદ્ધતિ, સી માઉથ ટુ નોઝ મેથડ એટલે કે મોંથી નાકની પદ્ધતિ, અને ડી નેલ્સન્સ આર્મ લિફ્ટ બેક પ્રેશર મેથડ એટલે કે નેલ્સનની આર્મ લિફ્ટ બેક પ્રેશર પદ્ધતિ. આનો સાચો જવાબ છે ડી નેલ્સન્સ આર્મ લિફ્ટ બેક પ્રેશર મેથડ એટલે કે નેલ્સનની આર્મ લિફ્ટ બેક પ્રેશર પદ્ધતિ. ત્યારબાદ 19મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ હેઝાર્ડ ઇઝ કોઝ ફોર ઇન્ફેક્શન એટલે કે કયા પ્રકારનું વ્યવસાયિક સ્વાસ્થ્ય જોખમ ચેપનું કારણ છે? એના ઓપ્શન્સ છે: એ ઇલેક્ટ્રિકલ હેઝાર્ડ એટલે કે વિદ્યુતીય જોખમ, બી બાયોલોજિકલ હેઝાર્ડ એટલે કે જૈવિક જોખમ, સી ફિઝિયોલોજિકલ હેઝાર્ડ એટલે કે શારીરિક જોખમ, અને ડી સાયકોલોજિકલ હેઝાર્ડ એટલે કે માનસિક જોખમ. આનો સાચો જવાબ છે બી બાયોલોજિકલ હેઝાર્ડ એટલે કે જૈવિક જોખમ. ત્યારબાદ 20મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ યુઝ ઓફ ધીસ ટૂલ એટલે કે આ સાધનનો ઉપયોગ શું છે? એના ઓપ્શન્સ છે: એ હોલ્ડિંગ ધ હોટ સબસ્ટન્સીસ એટલે કે ગરમ પદાર્થોને પકડવા, બી કટિંગ એન્ડ ટ્વિસ્ટિંગ ધ વાયર્સ એટલે કે વાયરને કાપવા અને વાળવા, સી એક્સ્ટ્રેક્ટિંગ ધ નેઇલ્સ ફ્રોમ ધ વુડ એટલે કે લાકડામાંથી ખીલીઓ કાઢવા, અને ડી લૂઝનિંગ એન્ડ ટાઇટનિંગ ધ બોલ્ટ્સ એન્ડ નટ્સ એટલે કે બોલ્ટ અને નટને લૂઝ તથા ટાઈટ કરવા. આનો સાચો જવાબ છે સી એક્સ્ટ્રેક્ટિંગ નેઇલ્સ ફ્રોમ ધ વુડ એટલે કે લાકડામાંથી ખીલીઓ કાઢવા. ત્યારબાદ 21મો પ્રશ્ન છે હાઉ વિલ યુ ડાયગ્નાઇઝ ધ વિક્ટિમ ઇઝ સફરિંગ અંડર કાર્ડિયક એરેસ્ટ એટલે કે તમે કેવી રીતે નિદાન કરશો કે વ્યક્તિ કાર્ડિયક એરેસ્ટ હેઠળ પીડિત છે? એના ઓપ્શન્સ છે: એ ગેટ પેઇન ઇન સ્પાઇનલ ગાર્ડ એટલે કે સ્પાઇનલ ગાર્ડમાં દુખાવો થવો, બી માઉથ વિથ બી ક્લોઝ ધ ટાઇટલી એટલે કે મોં ચુસ્તપણે બંધ થઈ જશે, સી હેવી સ્વેલિંગ ઓન હિઝ સ્ટમક એટલે કે તેના પેટ પર ભારે સોજો, અને ડી અપિયર્સ બ્લુ કલર અરાઉન્ડ હિઝ લિપ્સ એટલે કે તેના હોઠની આસપાસ વાદળી રંગ દેખાશે. આનો સાચો જવાબ છે ડી અપિયર્સ બ્લુ કલર અરાઉન્ડ હિઝ લિપ્સ એટલે કે તેના હોઠની આસપાસ વાદળી રંગ દેખાશે. ત્યારબાદ 22મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટૂલ એટલે કે સાધનનું નામ શું છે? એના ઓપ્શન્સ છે: એ વાયર સ્ટ્રીપર, બી ક્રિમ્પિંગ ટૂલ, સી કોમ્બિનેશન પ્લાયર, અને ડી ડાયગોનલ કટિંગ પ્લાયર. આનો સાચો જવાબ છે ડી ડાયગોનલ કટિંગ પ્લાયર. ત્યારબાદ 23મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સેફ્ટી સાઇન એટલે કે દર્શાવેલ સલામતી ચિહ્નનું નામ શું છે? એના ઓપ્શન્સ છે: એ વોર્નિંગ સાઇન એટલે કે ચેતવણી ચિહ્ન, બી મેન્ડેટરી સાઇન એટલે કે ફરજિયાત ચિહ્ન, સી પ્રોહિબિશન સાઇન એટલે કે પ્રતિબંધ ચિહ્ન, અને ડી ઇન્ફોર્મેશન સાઇન એટલે કે માહિતી ચિહ્ન. આનો સાચો જવાબ છે ડી ઇન્ફોર્મેશન સાઇન એટલે કે માહિતી ચિહ્ન. ત્યારબાદ 24મો પ્રશ્ન છે વોટ વિલ બી ફર્સ્ટ એડ ટુ બી ગિવન ટુ સ્ટોપ ધ બ્લીડિંગ ઓફ ધ વિક્ટિમ એટલે કે પીડિતના રક્તસ્રાવને રોકવા માટે પ્રાથમિક સારવાર શું આપવામાં આવશે? એના ઓપ્શન્સ છે: એ એપ્લાઇંગ ઓઇન્ટમેન્ટ એટલે કે મલમ લગાડવું, બી કેપ્ટ ધ ઇન્જર્ડ પોર્શન અપવાર્ડ એટલે કે ઈજાગ્રસ્ત ભાગને ઉપરની તરફ રાખો, સી કવરિંગ ધ વાઉન્ડ પોર્શન બાય ડ્રેસિંગ એટલે કે ડ્રેસિંગ દ્વારા ઘાના ભાગને આવરી લેવો, અને ડી એપ્લાઇંગ પ્રેશર ઓવર ધ ઇન્જર્ડ પોર્શન એટલે કે ઈજાગ્રસ્ત ભાગ પર દબાણ આપવું. આનો સાચો જવાબ છે ડી એપ્લાઇંગ પ્રેશર ઓવર ધ ઇન્જર્ડ પોર્શન એટલે કે ઈજાગ્રસ્ત ભાગ પર દબાણ આપવું. ત્યારબાદ 25મો પ્રશ્ન છે વોટ ઇમિડિયેટ એક્શન શુડ બી ટેકન ટુ રેસ્ક્યુ ધ વિક્ટિમ ઇફ હી ઇઝ સ્ટીલ ઇન કોન્ટેક્ટ વિથ ધ ઇલેક્ટ્રિકલ પાવર સપ્લાય એટલે કે પીડિતને બચાવવા માટે શું તાત્કાલિક પગલાં લેવા જોઈએ જો તે હજુ પણ વીજ પુરવઠાના સંપર્કમાં હોય? એના ઓપ્શન્સ છે: એ પુલ ઓર પુશ હિમ ફ્રોમ ધ કોન્ટેક્ટ બાય હેન્ડ એટલે કે તેને હાથથી સંપર્કમાંથી ખેંચો અથવા ધક્કો મારો, બી ઇન્ફોર્મ યોર ઓથોરિટી અબાઉટ ધ ઇલેક્ટ્રિક શોક એટલે કે ઇલેક્ટ્રિક શોક વિશે તમારા સત્તાધિકારીને જાણ કરો, સી કોલ સમવન ફોર હેલ્પિંગ ટુ રિમૂવ હિમ ફ્રોમ કોન્ટેક્ટ એટલે કે
તેને સંપર્કમાંથી દૂર કરવામાં મદદ માટે કોઈને બોલાવો. અને ડી, બ્રેક ધ કોન્ટેક્ટ બાય સ્વિચિંગ ઓફ ધ પાવર સપ્લાય, એટલે કે વીજ પુરવઠો બંધ કરીને સંપર્ક તોડો. આનો સાચો જવાબ છે ડી, બ્રેક ધ કોન્ટેક્ટ બાય સ્વિચિંગ ઓફ ધ પાવર સપ્લાય, એટલે કે વીજ પુરવઠો બંધ કરીને સંપર્ક તોડો. ત્યારબાદ 26મો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કોશનરી સાઇન, એટલે કે સાવચેતી ચિહ્નનું નામ શું છે? એના ઓપ્શન્સ છે એ, સ્કૂલ એટલે કે શાળા, બી, ગાર્ડેડ એટલે કે સંરક્ષિત, સી, અનગાર્ડેડ એટલે કે અસંરક્ષિત, અને ડી, પેડેસ્ટ્રેન ક્રોસિંગ એટલે કે રાહદારી ક્રોસિંગ. આનો સાચો જવાબ છે ડી, પેડેસ્ટ્રિયન ક્રોસિંગ એટલે કે રાહદારી ક્રોસિંગ. ત્યારબાદ 27મો પ્રશ્ન છે, વિચ ઇઝ ધ ગોલ્ડન અવર ફોર ધ વિક્ટિમ ઇન્જરેડ ઓન હેડ વિથ રિસ્ક ઓફ ડાઇંગ, એટલે કે મૃત્યુના જોખમ સાથે માથા પર ઈજાગ્રસ્ત પીડિત માટે કયો સુવર્ણ કલાક છે? એના ઓપ્શન્સ છે એ, ફર્સ્ટ 15 મિનિટ્સ એટલે કે પ્રથમ 15 મિનિટ, બી, ફર્સ્ટ 30 મિનિટ્સ એટલે કે પ્રથમ 30 મિનિટ, સી, ફર્સ્ટ 45 મિનિટ્સ એટલે કે પ્રથમ 45 મિનિટ, અને ડી, ફર્સ્ટ 60 મિનિટ્સ એટલે કે પ્રથમ 60 મિનિટ. આનો સાચો જવાબ છે બી, ફર્સ્ટ 30 મિનિટ્સ એટલે કે પ્રથમ 30 મિનિટ. ત્યારબાદ 28મો પ્રશ્ન છે, વિચ કન્ડિશન ઓફ ધ વિક્ટિમ ઇઝ રિફરેડ એઝ કોમા સ્ટેજ, એટલે કે પીડિતને કઈ સ્થિતિને કોમા સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે? એના ઓપ્શન્સ છે એ, અનકોન્શિયસ બટ કેન રિસ્પોન્ડ ટુ કોલ્સ, એટલે કે બેભાન પરંતુ કોલનો જવાબ આપી શકે છે, બી, કોન્શિયસ બટ કેન નોટ રિસ્પોન્ડ ટુ કોલ, એટલે કે સભાન પરંતુ કોલનો જવાબ આપી શકતા નથી, સી, બ્રેથિંગ બટ કેન નોટ રિસ્પોન્ડ ટુ કોલ્સ, એટલે કે શ્વાસ લે છે પરંતુ કોલનો જવાબ આપી શકતા નથી, અને ડી, લાઈ ટોટલી સેન્સલેસ એન્ડ ડુ નોટ રિસ્પોન્ડ ટુ કોલ્સ, એટલે કે તદ્દન સંવેદનહીન થઈને સૂઈ રહે અને કોલ્સનો જવાબ આપી શકે નહીં. આનો સાચો જવાબ છે ડી, લાઈ ટોટલી સેન્સલેસ એન્ડ ડુ નોટ રિસ્પોન્ડ ટુ કોલ્સ, એટલે કે તદ્દન સંવેદનહીન થઈને સૂઈ રહે અને કોલ્સનો જવાબ આપી શકે નહીં. તો મિત્રો, આ સાથે અમારો આ વિડીયો અહીં સમાપ્ત થાય છે. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ આરકે ટેકનિકલ સ્કિલ્સને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો એને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.